वरदाय सुरप्रियाय लंबोदराय सकलाय जगद्दिताय नागाननाय श्रुति यज्ञविभूषिताय गौरीसुताय गणनाथ नमो नमस्ते। आज भगवान गणपति महाराज दुंदाळा देवनु हे भगवान गणपतिना आज गणेशोत्सव गणेश चतुर्थी અને આજે ભગવાન ગણપતિ વિનાયક ગણપતિ મહારાજનું આજે સ્થાપન વિધિ શરૂ કરવાની છે। તો ઘણાના ફોન આવે છે કે ક્યારે સ્થાપન કરવું, કોઈ કે સાંજના કરવું, કોઈ કે બપોર પછી કરવું છે। તો સારા મુહૂર્તમાં આપણે એક ચોગડિયું તો વહી ગયું છે બરાબર સવારનું, અને હવે વરા ઉપર આપણે ચાલવાનું છે કારણ કે અત્યારે બપોરનું 10:30 પછી ચોગડિયું આવશે, એટલે હવે બપોર સુધી ચોગડિયા નથી એટલે આપણે વરા ઉપર ચાલવું પડે। વરા 1 કલાકની હોય તો 10 વાગ્યા પછી વરા શરૂ થાય તો એ વરા 12 વાગ્યા સુધી રહેવાની છે, 1 વાગ્યા સુધી। તો આમાં 10 પછી કોઈને પણ ગણપતિ ભગવાનનું સ્થાપન કરવું હોય, મંગલ મૂર્તિને આપણે સ્થાપના કરીએ છીએ ગામમાં કે સિટીની અંદર, શેરીઓની અંદર, પોતપોતાના મોહલ્લાની અંદર બધે ગણપતિ મહારાજની સ્થાપના કરે છે ભાદરવા સુધી ચોથનું। તો આપણે આ મુહૂર્ત વિશે ઘણા આડાવડું સમજાવે, કોઈ આમ સમજાવે, અમે અમારી મતિ પ્રમાણે અમે તમને સમજાવી છે કે 10 વાગ્યા પછી તમે 1 વાગ્યા સુધીની અંદર મુહૂર્ત કરી શકો છો, અને 10 પછી 12 વાગ્યા સુધી મુહૂર્ત થઈ જાય તો વિજય મુહૂર્તની અંદર આવી જાય, અને લગ્ન પણ સરલગ્ન આવે છે। સરલગ્નની અંદર જે કાંઈ કરીએ તાત્કાલિક કાર્ય સિદ્ધિ આપે છે અને આપણું કામ સિદ્ધ થાય છે અને પાર પડી જાય છે। તો આ સરલગ્ન સવારમાંથી નથી પણ તુલા લગ્ન શરૂ થઈ જાય 10-9 એટલે 9-18 પછી, એ તુલા લગ્ન 11:30 સુધી છે, એટલે આપણે 10:45 કે 10-10:30 શરૂ કરી દેવાનું છે મુહૂર્ત। તો સરલગ્નની અંદર આપણે આ શુભ મુહૂર્ત અને ચિત્રા નક્ષત્ર છે, શનિવાર છે, તો આ ચિત્રા નક્ષત્ર માંગલિક કાર્યની સિદ્ધિ આપનાર છે। જો માંગલિક કાર્યની અંદર ચિત્રા નક્ષત્ર આપણને સારું એવું ફળ આપે છે, તો આ ચિત્રા નક્ષત્ર પણ બપોરે 12:30 વાગ્યા સુધી છે। 12:30 પછી સ્વાતિ નક્ષત્ર શરૂ થાય છે અને ગણેશ ચતુર્થી સાંજના 5:30 વાગ્યા સુધી છે। તો ગણેશ ચતુર્થીનું આપણે કાર્ય જે કરવાનું છે એ આપણે બપોર કે 5 વાગ્યા કે 6 વાગ્યા પહેલાં થઈ જવું જોઈએ। તો આ આપણું કાર્ય ગણેશ ચતુર્થીનું સરસ મજાનું કાર્ય આ નક્ષત્ર અને આ ટાઈમ આ લગ્નની અંદર કરવામાં આવે તો આપણને ફળદાયી થાય છે। આપણું કાર્ય માંગલિક કાર્ય નિર્વિઘ્નમ, ગણપતિ દાદા નિર્વિઘ્નમ આપણું કાર્ય પૂરું પાડે છે, કારણ કે વિઘ્નહર્તા ગણપતિ મહારાજને આપણે પૂજા વિધિ અર્ચના કરીએ છીએ, આનંદ કરીએ છીએ। તો આ આપણું કાર્ય ભગવાન ગણપતિનું આ સમયની અંદર કરવું। બપોરે આપણે જો પહેલાં ભગવાનની સ્થાપના થઈ ગઈ હોય તો બપોરે ભગવાનને થાળ જમાડી દેવો, અને બપોર પછી સ્થાપના થાય તો સાંજના થાળ જમાડવાનો। અને ઘરે જે આપણે ગણપતિ મહારાજ કાયમિક આપણે પૂજા કરીએ છીએ સ્થાપિત દેવતાની, તેને